પૈસા ભેગા થયેલાનો સારો ઉપયોગ કે સામા કરે તો કે પેલી જમીન લેવા. તો રક્ષણ કોને મળવું જોઈએ? તો પેલો વેચનારને મળવું જોઈએ કે જે મુશ્કેલીમાં છે એને મળવું જોઈએ. એને બદલે આ લોકો પાલેતુ જાતને રક્ષણ આપવાનું કામ કરે છે. આપ સૌ જાણો છો એમ કે ટાટા વાળા નેનોને મમતાજી અમારા રેલવે મંત્રીએ તો એમને ત્યાંથી કાઢેલા. તો આપણા રાજ્યના મુખ્યમંત્રી એમને જઈને બોલાવી લાવ્યા અને આપણે ત્યાં એવા વિસ્તારમાં જમીન આપી અને લગભગ 20,000 કરોડ રૂપિયા જેટલો ફાયદો કરાવ્યો. આ 20,000 કરોડ રૂપિયામાં નર્મદા યોજના જેની 85,000 કિલોમીટરની જેટલી સિંચાઈની રેલ માટેની નાની મોટી સિંચાઈ યોજનાઓ કરવાની છે, કેનાલો કરવાની છે, એનું માંડ 15,000 જેટલી કેનાલોનું કામ થયું. 24 પૈસે કિલોમીટર મુસાફરોને માટેની સગવડ આપે છે. વિશ્વમાં 8 રૂપિયા કિલોમીટરની સગવડથી અમેરિકા, ફ્રાન્સ, જર્મની, રશિયા કે ચાઇનામાં જુદા જુદા રેટે હિન્દુસ્તાન કરતા પણ મોંઘા ભાવે ટ્રેનોમાં લોકોને મુસાફરી કરવી પડે છે. પણ જ્યારે બસની મુસાફરીની વાત આવે ત્યારે ગુજરાતનું એસટી તંત્ર સાવ નિષ્ફળ ગયું છે. સરકારી કાર્યક્રમો કરવા માટે અથવા મુખ્યમંત્રીના કાર્યક્રમો કરવા માટે બધી બસો જતી રહે અને પેલા બિચારા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની હોય ત્યારે પરીક્ષાઓ સારી રીતે આપી ના શકે.